નમસ્કાર મિત્રો, જય ગૌ માતા। આજે અમારા ફાર્મ ઉપર ગુજરાત કૃષિ પ્રાકૃતિક બોર્ડ વિકાસ સાબરકાંઠાથી અહીંયાથી બહેનો જે અમારા ફાર્મની મુલાકાત કરવા આવ્યા છે, તો એમને થોડું માહિતી લઈએ કે કેવું લાગ્યું ફાર્મ। બોલો બેન, અમારા ફાર્મમાં તમે જે વિઝિટ કરી એ તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું। અહીંયા આગળ અમે સાચું કહીએ તો ફર્સ્ટ વાર આવ્યા અને અમને ખુદને અમે સ્ટાફવાળા છે તો બી અમને ઘણી બધી પ્રેરણા મળી કે એમની જોડે આટલું બધું નોલેજ છે ને આટલું ડેવલપ કરેલું છે ફાર્મ। અને એવું જ નહીં કે ખાલી પ્રાકૃતિક ખેતી કરે છે ને મોડલ ફાર્મ, બધું જ સારું એવું ડેવલપ કર્યું છે। ઘણી જાતના શાકભાજી, ફ્રૂટ, ઘણી બધી વેરાયટી કે જે અમે બી અમુક વખત નામ નહીં સાંભળેલા હોતા, નવા નવા નામ, એવી બી વેરાયટી ઘણી બધી કરેલી છે। એટલે અમને બી ઘણું બધી વસ્તુ તો અમને બી આજે ખબર પડી કે હા, આવી રીતના બી આ જાતના બી ફ્રૂટ હોય છે, આવી બી વેરાયટી હોય છે। એટલે અમે બી ઘણું બધું અહીંયાથી શીખીને જઈએ છીએ, માર્ગદર્શન મેળવીને જઈએ છીએ। એટલે મિત્રો, હું તો બસ તમને બધાને એ જ કહું છું કે તમે બી આવું કંઈક કરો, નવું કરો, પોતાના માટે તો કંઈક કરો। પ્રાકૃતિક ખેતી કરીને પોતાના પૂરતું તો તમે શાકભાજી કરીને ખાઓ, બસ એટલું જ કહું છું। અને અહીંયા આગળ આવો, તમે ખુદ જુઓ કઈ રીતની થાય છે ખેતી। એવું નહીં કે તમે નફો માટે નફો નહીં મળે, ઉત્પાદન નહીં મળે, એવું કશું જ નથી, બધું જ થઈ જશે। પણ તમે એકવાર આવો, અહીંયા આગળ પ્રેરણા લો, માર્ગદર્શન લો અને જરૂરથી શરૂઆત કરો, બસ એટલું જ કહું છું હું તો એટલું જ કહીશ કે આ હિતેશભાઈએ જે મોડલ ફાર્મ બનાવ્યું છે, પંચસ્તરીય મોડલ ફાર્મ છે। એમને બધા જ બાગાયતથી લઈને વેજીટેબલ, શાકભાજી ને બધાનો એમને ઉપયોગ કર્યો છે પંચસ્તરીય મોડલ ફાર્મમાં। અને એમના મોડલ ફાર્મમાં આપણને પપૈયા, કેળા અને પછી શાકભાજીના પણ સ્ટ્રોબેરી, પછી અલગ અલગ વેરાયટીનું બધું જ અહીંયા એમના ત્યાં મળી રહેશે। અને બહારના દેશોમાં પણ જે ફ્રૂટ થતા હોય એ પણ એમના મોડલ ફાર્મ ઉપર આપણને જોવા મળે છે। તો તમારે એક વખત એમના મોડલ ફાર્મની વિઝિટ ખરેખર કરવી જોઈએ। દરેક ખેડૂત મિત્રોને એટલો જ પ્રશ્ન હોય કે કેવી રીતે કરીએ, શું વાવીએ, કેવી રીતે વેચાણ કરીશું, ઉત્પાદન મળશે કે નહીં મળે। એ દરેક ખેડૂત મિત્રોને એટલી વિનંતી કરું કે તમને એવા પ્રશ્નો હોય, કોઈ પણ પ્રાકૃતિક કૃષિ વચ્ચેની કોઈ મૂંઝવણ હોય તો આપ નીર પ્રાકૃતિક ફાર્મ ચિત્રોડી ખાતે હિતેશભાઈને મળી શકો છો। તમારા દરેક પ્રશ્નનો સોલ્વ પણ એમની જોડેથી તમને મળી જશે। શું વાવવું, કઈ વેરાયટી વાવવી, એ દરેક પ્રશ્નનો સોલ્વ તમને અહીંયાથી મળી જશે। એટલે આપ જરૂરથી વિઝિટ કરો। જે અમને જાણવા મળ્યું એ તમને બી જરૂરથી જાણવા મળશે। ઓકે, થેન્ક યુ મિત્રો।